સ્થાનિક પોલીસના પાપે ભાવનગરમાં ઝેરી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થયું અને હવે જ્યારે પરિસ્થિતિ કાબુ બહાર ગઈ ત્યારે મામલો સંભાળવા ગાંધીનગરથી સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસીને મેદાને ઉતારવી પડી છે। ભાવનગરના ચકચારી લઠ્ઠાકાંડમાં ગાંધીનગર સુધી તંત્રમાં દોડધામ મચી પરિસ્થિતિની ગંભીરતા જોતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે 12 વાગ્યે એરપોર્ટ પર જ રાજ્યના ડીજીપી, આઈબી ચીફ અને સ્ટેટ મોનિટરિંગ સેલના ઉચ્ચ અધિકારીઓ સાથે ઇમરજન્સી બેઠક બોલાવીને પ્લાન ઓફ એક્શન સાથે તાબડતોડ કાર્યવાહી કરવાના કડક આદેશ આપ્યા છે। આ સમગ્ર ઝેરી લઠ્ઠાકાંડના મૂળ સુધી પહોંચવા અને સ્થાનિક કક્ષાએથી ઘોર બેદરકારીનો પર્દાફાશ કરવા સમગ્ર તપાસ હવે એસએમસીને સોંપી દેવામાં આવી છે। બીજી તરફ આ ઝેરી દારૂકાંડના દર્દીઓનો સત્તાવાર આંકડો હવે 20 પર પહોંચી ગયો છે। ભાવનગરના એસડીએમ અક્ષર વ્યાસે સત્તાવાર પુષ્ટિ કરતા જણાવ્યું કે કુલ 20 લોકો ઝેરી દારૂની અસર હેઠળ છે અને સારવાર લઈ રહ્યા છે, જે પૈકી 10 ભાવનગરની સરટી હોસ્પિટલમાં દાખલ છે અને બાકીના જે દર્દીઓ છે એ શહેરની વિવિધ ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે। શું છે ભાવનગરના લઠ્ઠાકાંડની ગ્રાઉન્ડ રિયાલિટી, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। ભાવનગરમાં ઝેરી દારૂ પીવાથી લોકોની હાલત કઠોરતા જ રાજ્યનું ગૃહ વિભાગ સીધું હરકતમાં આવ્યું છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે એરપોર્ટ પર ઉચ્ચ પોલીસ અધિકારીઓની તાકીદી બેઠક યોજીને સમગ્ર મામલાની સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસીને તપાસ સોંપી છે। એસએમસીના વડા મયુરસિંહ ચાવડા, રેન્જ આઈજી રાજેન્દ્ર અસારી અને એસપી નિશિત પાંડે વચ્ચે રાત્રે 3 વાગ્યા સુધી હાઈ લેવલ મિટિંગનો દોર ચાલ્યો હતો। સ્થાનિક પોલીસ અને નશાબંધી વિભાગ ઊંઘતું ઝડપાતા બાદ હવે એસએમસીની સ્પેશિયલ ટીમ આ ઝેરી દારૂના નેટવર્ક મધ્યપ્રદેશના કનેક્શન સાથે સ્થાનિક બુટલેગરોના આંકાઓ સુધી પહોંચવા માટે કડક કાર્યવાહી હાથ ધરી રહી છે। ભાવનગરના વહીવટીતંત્ર દ્વારા સત્તાવાર આંકડો જાહેર કરવામાં આવ્યો છે। એસડીએમ અક્ષર વ્યાસે જણાવ્યું કે ઝેરી દારૂના સેવનથી અસરગ્રસ્ત 20 જેટલા દર્દીઓને હાલ સારવાર હેઠળ છે, જેમાંથી 10 દર્દીઓ ભાવનગરની સરટી હોસ્પિટલમાં છે અને બાકીના 10 દર્દીઓ શહેરની અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે। ત્યારે કલેક્ટર મનીષ બંસલ સહિતના ઉચ્ચ વહીવટી અધિકારીઓ પણ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે। ત્યારે આ મામલે એસડીએમ અક્ષર વ્યાસને તમે સાંભળી લો। ગઈકાલે સાંજે મને માન્ય કલેક્ટર સાહેબ તરફથી સૂચના મળી એટલે ભાવનગરની સિવિલ હોસ્પિટલ તેમજ અલગ અલગ ખાનગી હોસ્પિટલોમાં આ બનાવના આધારે જે પેશન્ટો એડમિટ થયા હતા એ પેશન્ટની મુલાકાત લીધી હતી। આજ સવારે પણ માન્ય કલેક્ટર સાહેબ સાથે તમામ પેશન્ટની મુલાકાત લેવામાં આવેલી છે। હાલના આંકડા પ્રમાણે 20 લોકો અત્યારે સારવાર હેઠળ છે, જેમાં ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં 10 જેટલા પેશન્ટ છે, આરોગ્ય હોસ્પિટલમાં 5 પેશન્ટ છે, બીમ્સમાં 1 પેશન્ટ છે અને વેદ આઈસીયુમાં 2 પેશન્ટ છે। એમ અલગ અલગ હોસ્પિટલોમાં અલગ અલગ પેશન્ટ અત્યારે સારવાર હેઠળ છે। ગઈકાલ સાંજની માહિતી પ્રમાણે એક ઉપેન્દ્રસિંહ કરીને પેશન્ટ છે અને કાર્તિક મકવાણા એ 2 પેશન્ટના મોત થયેલા છે। એ પેશન્ટ જે નરેન્દ્ર યાદવ છે વેદ આઈસીયુમાં એડમિટ હતું, એ એમપીના રહેવાસી હતા અને અમદાવાદથી અહીંયા ટ્રાવેલ કર્યું હતું એમને, એટલે એ આના આધારે થયું છે કે કોઈ બીજાના આધારે તપાસ પોલીસનો તપાસનો વિષય છે, પણ એની પુષ્ટિ આના કારણે થઈ હોય એવું અત્યારે કરી શકાતું નથી। તો બીજી તરફ ભાવનગરના જિલ્લા કલેક્ટર મનીષ બંસલ પણ તમામ પરિસ્થિતિ ઉપર નજર હેઠળ રાખી રહ્યા છે અને હોસ્પિટલની તેમણે મુલાકાત લીધી અને દર્દીઓની સ્થિતિ અંગે પણ ત્યાગ મેળવ્યો છે। ત્યારે મનીષ બંસલે શું કહ્યું એ પણ તમે સાંભળી લો। આજે વિઝિટ કરી છે। આજે સ્પુરિયસ લિકર રોયલ સ્ટેગના સેવનના લીધે જે લોકો બીમાર થયા છે એની સરટીમાં 8 લોકો હતા, એ નોર્મલ છે। પછી આરોગ્યમાં પણ 5 લોકો હતા, પણ અંડર ટ્રીટમેન્ટ છે અને 6 લોકો છે અત્યારે, એક સવારે ભરતી થયું છે, એક અત્યારે બીમ્સમાં છે, આ પણ રિકવરી સ્ટેજમાં છે અને 2 વેદ આઈસીયુમાં છે, ત્યાં પણ વિઝિટ કરવાનું છું। અને જે લોકોએ રવિવારે સેવન કર્યું હશે રવિવાર દિવસમાં અથવા સાંજે, તો આ લોકો કાલે એડમિટ થયા છે અને કદાચ શક્યતા છે કે જે સોમવારે પણ સેવન જે કર્યું હશે તો સંભાવના છે કે 2-5 લોકો આજે પણ એડમિટ એટલે કે આવી શકે છે। મોત 2 લોકોના થયા છે। આ લઠ્ઠાકાંડમાં ઝેરી દારૂ પીધેલા દર્દીઓની સારવાર કરી રહેલા જાણીતા નેફ્રોલોજિસ્ટ ડોક્ટર નીલવ શાહે જણાવ્યું કે ડુપ્લિકેટ દારૂમાં રહેલું મિથેનોલ માનવ શરીર માટે અત્યંત ઘાતક સાબિત થાય છે અને દર્દીઓની આંખમાં અંધારા કે ઝાંખપ આવવી, સતત ઉલટી ઝાડા થવા અને શ્વાસ રૂંધાવા જેવા ગંભીર લક્ષણો જોવા મળી રહ્યા છે। તબીબે સ્પષ્ટ સલાહ આપી છે કે જો કોઈપણ વ્યક્તિને આવો દારૂ પીધો હોય અથવા તો આવા લક્ષણો દેખાય તો જરાય સમય બગાડ્યા વગર તાત્કાલિક નજીકના તબીબ કે હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ, જેથી
કરીને સમયસર સારવાર આપીને જીવ બચાવી શકાય. ત્યારે નીલવ શાહે શું કહ્યું એ પણ તમે સાંભળી લો. અહીં આરોગ્યમ હોસ્પિટલમાં ફરજ બજાવું છું. આજે સવારે એકાદ પેશન્ટ, પછી ધીરે ધીરે વધતા 3-5 પેશન્ટ કે જે અમુક પ્રકારના લક્ષણો સાથે જોવા મળ્યા. નિદાન કરતાં ખબર પડી કે તેઓ ડુપ્લિકેટ દારૂ જેનું વ્યસન રેગ્યુલરલી પણ રવિવાર કે શનિવારના રોજ કરતા ધીરે ધીરે એમને આંખમાં ઝાંખપ આવી, ઉલટી ઉપકા ચાલુ થયા, શ્વાસમાં રૂંધાણું પણ ચાલુ થયું અને પરિસ્થિતિ બહુ જ વણસતા નજીકના ડૉક્ટરનો સંપર્ક કર્યો. શું હતું આ? તો આ ડુપ્લિકેટ દારૂ જેને મિથેનોલ કહેવાય, વુડ આલ્કોહોલ કહેવાય, એ શરીરમાં શું કામ કરે? એ મિથેનોલ જ્યારે લીવરમાં પસાર થાય ત્યારે ફોર્મિક એસિડનું જનરેશન કરે અને આ ફોર્મિક એસિડ શરીરની અંદર એસિડોસિસ કરે અને જેના કારણે મહત્ત્વથી વિઝન લોસ અને કિડનીની ઇન્જરી થાય. એટલે ખાસ જો આજના સમયમાં કોઈને પણ અમુક પ્રકારના લક્ષણો જેમ કે આંખમાં ઝાંખપ આવી, ધૂંધળાપણું દેખાવું કે શ્વાસ ચડવો, ઉલટી ઉપકા, સિવિયર એસિડિટી એવું થાય તો તાત્કાલિક ધોરણે સંપર્ક નજીકના ડૉક્ટરનો કરવો. ઘણાને આ બીમારીના લક્ષણો 12થી 14 કલાકમાં દેખાતા નથી, કારણ કે મિશ્રણ પ્રકારનું લીધું હોય તો કદાચ અસર 24-48 કલાક પછી પણ થઈ શકે. આની રેગ્યુલર અને નિયમિત સારવાર કરીએ તો આમાંથી આપણે દ્રષ્ટિ અને જીવન બચાવી શકીએ છીએ. તેમાં બને તેટલું ઝડપથી ડાયાલિસિસ કરવું પડે કે જેથી આ આલ્કોહોલને આપણે શરીરમાંથી બહાર કાઢી શકીએ. આજે સવારથી અત્યાર સુધીમાં આવા કેટલા પેશન્ટો છે કે જેમને નશાનું સેવન કર્યા બાદ સારવાર કરી છે આપે? મારા ધ્યાનમાં 6 થી 7 પેશન્ટો. ખાસ કરીને આ પ્રકારના પેશન્ટ હોય છે તો તેમની કેવા પ્રકારે સારવાર થતી હોય છે અત્યારે? સૌથી પહેલી વસ્તુ, આમાં અમુક પ્રકારના એન્ટીડોટની જરૂર પડે અને આ જ વસ્તુમાં ઇથેનોલ જે પણ આલ્કોહોલનું જ એક સ્વરૂપ છે એ એન્ટીડોટ તરીકે કામ કરે છે. એટલે દારૂનું મારણ દારૂથી જ કરવું પડે છે અને ડાયાલિસિસ સાથે સાથે એસિડોસિસ જે થાય એની પણ ટ્રીટમેન્ટ કરવાની, પ્રવાહી અને સપોર્ટિવ ટ્રીટમેન્ટ જે મહત્ત્વની સારવારનું કામ હોય છે. કેટલું ગંભીર કહી શકાય અને જો આની સારવાર સમયસર ન થાય તો કેવા પ્રકારની આડઅસર છે તે? અત્યંત ગંભીર. આ પરિસ્થિતિમાં સમયસર સારવાર ના મળે તો દ્રષ્ટિ ગુમાવી શકે છે અને જીવલેણ પણ સાબિત થઈ શકે છે. જ્યારે સ્થાનિક પોલીસની નાક નીચે ઝેરી દારૂનું નેટવર્ક ધમધમતું હોય અને 20 લોકો હોસ્પિટલમાં મોત સામે લડવા મજબૂર બને ત્યારે તપાસ એસએમસીને સોંપવી પડે એ જ સ્થાનિક પોલીસની સૌથી મોટી નિષ્ફળતા સાબિત કરે છે. હવે જોવાનું એ રહેશે કે ગાંધીનગરથી આવેલી એસએમસીએ પણ માત્ર કાગળ પર તપાસ કરે છે કે પછી ભાવનગરના બુટલેગરો સાથે સાઠગાંઠ ધરાવતા સ્થાનિક પોલીસ કર્મીઓ અને અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે છે. આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તમારા સ્વમાનની વાત કરતા સ્વમાનથી સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.